જો ભાઈ કોઈ બીને આફ્રિકામાં ફ્રીમાં કોઈ પણ તમને લઈ જાય કે રહેવા માટે ટિકિટ ભાડું ખાવા પીવાનું બધું ફ્રીમાં તમને લઈ જાય એ જગ્યા પર બિલકુલ જવું નહીં. કેમ કે હું હાલ આફ્રિકામાં છું. આફ્રિકામાં જો તમને કોઈ બી માણસ આફ્રિકામાં ખાલી આફ્રિકાની વાત છે, જો તમને કોઈ બી કંપની ફ્રીમાં લઈ જાય તો એમાં જવું નહીં. કેમ કે ત્યાં જઈને પછી તમને પસ્તાવો થઈ શકે છે. કેમ કે નામ ન દેવાય, દરેક કંપનીનું નામ ન દેવાય. કોઈ બી કન્ટ્રી જાઓ તો આફ્રિકામાં તમને રહેવા માટે ખાવા માટે દરેક વસ્તુ ફ્રીમાં તમને લઈ જતી હોય. ટિકિટ ભાડું દરેક વસ્તુ ફ્રીમાં હોય છે. જો એ જગ્યા પર તમારે જવું નહીં. કેમ કે પછી ત્યાં જઈને તમને પસ્તાવો થઈ શકે. કેમ કે હે ને, જો તમે પોતાનું ભાડું ભરીને આવશો તો તમને વાંધો નહીં. ને કે અહીંયા જો તમને પગારે બહુ જડે ને ઓવર ટાઈમ બી નહીં જડે. એના કરતાં જો તમે કોઈ બી માણસ તમને આફ્રિકામાં લેવા કંપની તરફથી તમને ફ્રીમાં બધું લાવતો હોય એની કંપનીમાં જવું નહીં. બિલકુલ નહીં જવું, ગમે એ કંપની હોય.